નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સિનોરના પુનિયાદમાં લક્કડચોર વીરપ્પનો બન્યા બેફામ. સિનોર તાલુકાના પુનિયાદમાં તારીખ 14 ડિસેમ્બરની રાત્રિએ પુનિયાદ ભેખડા કેનાલ માર્ગ પર કપાયેલા વૃક્ષો બાબતે પુનિયાદ ગ્રામ પંચાયતે સ્થળ પંચક્યાસ કરી સિનોર મામલતદારને લેખિત જાણ કરતા ચકચાર મચી. સિનોર તાલુકામાં લક્કડચોર વીરપ્પનો માટે ગેરકાયદેસર લક્કડ ચોરીથી ખિસ્સા ગરમ કરવાનો 2 નંબરી ધંધો કાયમી ધોરણે ચાલી રહ્યો છે. આ અંગે ગ્રામ્ય સ્તરેથી લઈ તાલુકા સ્તર સુધીનો જવાબદાર ફોરેસ્ટ વિભાગના આંખ આડા કાન. જો કે થોડા સમય અગાઉ પ્રકાશમાં આવેલા ગેરકાયદેસર વૃક્ષ છેદનના કિસ્સામાં પંચાયત દ્વારા ₹5000નો દંડ કરાયો હોવાની હકીકત જાણવા મળેલ છે. તેવામાં તારીખ 14 ડિસેમ્બરની રાત્રે પુનિયાદ ભેખડા કેનાલ માર્ગ પર ચાલી રહેલા ગેરકાયદેસર વૃક્ષોના કટિંગ દરમિયાન સ્થળ પર સાદલી તરફથી આવી પહોંચેલા અને પોતે પત્રકાર હોવાનું જણાવતા ચકચાર મચી જવા પામી છે. જો કે આ દરમિયાન પોતે પત્રકાર હોવાનું જણાવી રહેલા 3-4 ગઠિયાઓ મોટો તોડ કરી રવાના થઈ ગયા હોવાની ચર્ચાએ સમગ્ર ગામમાં જોર પકડતા તારીખ 15 ડિસેમ્બરના રોજ હરકતમાં આવેલ પંચાયત તંત્રએ સ્થળ પંચક્યાસ કરી સિનોર મામલતદારને પુનિયાદ ભેખડા કેનાલ માર્ગ પરથી ગેરકાયદેસર 4 દેશી બાવળના વૃક્ષ કટિંગ કરી સાહિલ હુસેન અને તેના સાગરીતોએ કર્યું હોવાનું લેખિત જાણ કરી સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારા હેઠળની કાર્યવાહી કરવાનું જણાવાયું છે. ત્યારે પુનિયાદ ગામે બીજી આ તરફ કિસ્સામાં પત્રકાર હોવાનું જણાવી તોડપાણી કરી રવાના થયેલા ઈસમો કોણ હતા? અવારનવાર પત્રકાર અને પોલીસના નામે તોડપાણી કરતા તત્વો કોણ છે? સિનોર પંથકમાં દિન પ્રતિદિન વધી રહેલા અસામાજિક પ્રવૃત્તિઓ પર રોક લાગશે કે કેમ?